છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે સ્વનિધિ મહોત્સવ તથા જનકલ્યાણ શિબિર યોજાઈ. વિકસિત ભારત અભિયાન 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ પ્રજાજનોને પહોંચાડવા માટે આજ રોજ તારીખ 19મી જૂન 2026ને શુક્રવારે સવારે 10:30 કલાકે છોટાઉદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે જનકલ્યાણ શિબિર અને સ્વનિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારના વિવિધ વિભાગો તરફથી આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, નમોશ્રી યોજના, PMJY યોજના, PM સૂર્ય ઘર યોજના, લખપતિ દીદી યોજના, VB રામજી યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી કાર્ડ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજનાના લાભો પ્રજાજનોને આપવા માટે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિક બરજોડા, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ પ્રકારના લાભોના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લગાવવામાં આવેલા ટેબલોની મુલાકાત લીધી હતી. એનાયત કરવામાં આવી રહ્યું છે. શેખ શાહબુદ્દીનભાઈ કે લાભાર્થીઓને સોની સાજિદ PM સોની થાય તેના અંતર્ગત આયુષ્માન કાર્ડ યોજના કે તેઓ